મ્યાનમાર થાઇલેન્ડમાં વિનાશકારી ભૂકંપમાં 700થી વધુના મોત, ઇજાગ્રસ્તોનો આંકડો 1700 નજીક. મ્યાનમારમાં એક પછી એક બે શક્તિશાળી ભૂકંપથી 5થી વધુ દેશોમાં ધરાધ્રુજી ઉઠી હતી. જો કે આ ભૂકંપના કારણે મ્યાનમાર અને થાઇલેન્ડમાં સૌથી વધુ નુકસાન થયું છે. મ્યાનમાર અને થાઇલેન્ડની રાજધાની બેંકોકમાં સેંકડો બહુમતી ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપનો આંચકો એટલો ભારે હતો કે લોકો ગભરાઈ ગયા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મ્યાનમાર થાઇલેન્ડમાં જે રીતની તબાહી મચી છે તેને જોતા મોતનો આંકડો 700 પાર નીકળી ગયો છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1685 થઈ ગઈ છે. હજુ હજારો લોકો કાટમાળ નીચે દટાયા હોવાની માહિતી મળી રહી છે. જો કે અમુક મીડિયા અહેવાલો મુજબ ભૂકંપને કારણે કાટમાળ નીચે દટાઈ જતા હજારો લોકોના મોત થયા છે. આ સિવાય ભારત, ચીન, બાંગ્લાદેશ અને તાઇવાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જેથી લોકો ગભરાઈને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. આજે સવારે અફઘાનિસ્તાનમાં પણ 4થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવતા વધુનો ડર ફેલાયો છે. મ્યાનમારના બીજા સૌથી મોટા શહેર માંડલે નજીક સાંગાઈમાં શુક્રવારે બપોરે 12 કલાકે 7.7ની તીવ્રતાના ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.